નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રેલવે ગ્રુપ ડી અને એનટીપીસીની પરીક્ષાઓ માટે જે આપણે પીવાયક્યુ સિરીઝ લાવીએ છીએ એમાં આજે આપણે લેક્ચર 6 લઈને હાજર થયા છીએ. આની પહેલાના ઓલરેડી આપણા 5 લેક્ચર્સ યુટ્યુબ પર છે. જો તમારે જોવાના બાકી હોય તો એ પણ અચૂકથી જોવાના છે. અને આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ કે ભાઈ શું છે જનરલ અવેરનેસમાં પીવાયક્યુ છે જે તમને દરેકમાં ઉપયોગી થશે. પરંતુ એની પહેલા વેબ સંકુલ દ્વારા રેલવે ગ્રુપ ડી માટે એક સ્માર્ટ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો. સ્માર્ટ કોર્સની વિશેષતા કહું તો જે કાંઈ પણ અભ્યાસક્રમ છે કરંટ રેલવે પરીક્ષાઓમાં પૂછાય છે એને સંપૂર્ણમાં કવર કરવામાં આવેલ છે. 600+ તમને આમાં વિડીયો લેક્ચર્સ મળે છે, ફૂલ ફ્લેજ લેક્ચર મળે છે. કોઈ પણ ટોપિક કે જે તમારે ડિટેલમાં ભણવું હોય તો તમે આસાનીથી ભણી શકો છો. આ સિવાય તમને લેક્ચર નોટ્સ મળે છે, ટોપિક વાઇઝ ટેસ્ટ મળે છે અને ફ્રી પીડીએફની સુવિધાઓ મળે છે. આ જે કંઈ પણ છે બરોબર છે રેલવે ગ્રુપ ડી સ્માર્ટ કોર્સ 3 મહિના માટે ફક્ત 1999 રૂપિયા પ્રાઇસ પર તમે પરચેઝ કરી શકો છો અને આમાં જોડાઈ શકો છો. જો આમાં જોડાવવું હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જો કંઈ પણ પ્રશ્ન લાગે, કંઈ પણ ડાઉટ હોય, પૂછવું હોય તો આપણા ટેકનિકલ સપોર્ટ નંબર પર તમે પૂછી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો. તો શરૂઆત કરીએ છીએ આપણે આજના લેક્ચરની અને સૌપ્રથમ પ્રશ્ન તમારી સામે આવી ગયો છે. જો આપણે ભૂગોળ છે બરોબર છે, કલ્ચર છે, હિસ્ટ્રી છે, આવા અલગ અલગ જે કાંઈ પણ ટોપિક્સ તમને વારંવાર પૂછાય છે એના પ્રશ્નો આપણે લઈને આવીએ છીએ. ઓકે, તો અહીંયા પ્રશ્નો છે નીચેનામાંથી કઈ નદીઓ અને ઉપનદીઓની કઈ જોડ ખોટી છે? ખોટી જોડ પસંદ કરવાની છે. એક બાજુ નદી છે અને બીજી બાજુ તમારી સહાયક નદી છે. અને સહાયક નદીને જ આપણે શું કહીએ છીએ? સહાયક નદીને જ આપણે ટ્રિબ્યુટરી તરીકે ઓળખીએ છીએ. તો યમુના છે તો યમુનાની ટ્રિબ્યુટરી ટોન છે, ચંબલ છે, રાપ્તી છે, ગોદાવરી છે, માંજરા છે, સિંધુ છે, ઝેલમ છે. તો કઈ આમાંથી એવી છે કે જે સહાયક નથી? બરોબર છે, કઈ વસ્તુ છે કે જે સહાયક નથી? તો અહીંયા તમે જુઓ કે ભાઈ યમુના છે એની ટોન છે તો કે હા ટોન છે. ટોન છે. આ સિવાય કઈ કઈ છે તો કે આ સિવાય છે બરોબર છે, સંથલ છે, સંથલ, સિંડાર છે, ચંબલ છે. આ બધી જ શું છે કે ભાઈ સહાયક નદીઓ છે યમુનાની. ઓકે, તો સાચું છે. રાપ્તી નદી છે ને, રાપ્તી નદી એકચ્યુઅલમાં નેપાળમાંથી આવે છે બરોબર. એ ચંબલની સહાયક નદી નથી. ચંબલ તમને ખબર છે ક્યાંથી વહે છે? તો ચંબલ રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે એ તરફથી વહે છે. તો ચંબલ જે છે એ શું છે કે એની રાપ્તી છે એ સહાયક નદી નથી, કારણ કે આ રાપ્તી ક્યાંથી આવે છે? રાપ્તી નેપાળથી આવે છે. ઓકે, અને ચંબલની સહાયક નદી. બાકી ગોદાવરી છે તો ગોદાવરીની માંજરા છે સહાયક નદી છે. અને સિંધુ છે તો સિંધુની તો ભાઈ ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ બરોબર છે, બિયાસ, આ બધી જ શું છે કે ભાઈ સહાયક નદીઓ છે. સિંધુની કઈ કઈ છે? ઝેલમ છે, ચિનાબ, રાવી, બિયાસ બરોબર, સતલુજ. તો આ બધી જ શું છે? સિંધુ નદીની સહાયક નદીઓ છે. જો તમને ટ્રિબ્યુટરીનો દર વખતે એકાદ પ્રશ્ન હોય જ છે, 1 થી 2 પ્રશ્નો હોય છે, એટલે આપણને નદીઓની ટ્રિબ્યુટરી, એમાં પણ ખાસ મોટી નદીઓ છે એની ટ્રિબ્યુટરી આપણને ખાસ યાદ હોવી જોઈએ. એમાં વારંવાર પૂછાતી સિંધુ નદી છે તો સિંધુની જે કાંઈ પણ ટ્રિબ્યુટરીઝ છે મેં તમને અહીંયા લખેલી છે. ઉપનદીઓ કહેવાય. સહાયક નદીઓ શા માટે કહેવાય? કારણ કે એ નદીઓ આગળ જતા સમુદ્રમાં નથી મળતી, પરંતુ આ નદીમાં મળી જાય છે. ટ્રિબ્યુટરીઝ નદીનો મતલબ શું છે કે ભાઈ એ નદીઓ છે એ સમુદ્રને નથી મળતી, પરંતુ જે તે મુખ્ય નદી છે એના પ્રવાહમાં પોતાનો પ્રવાહ ઠાલવે છે. ઓકે, તો અહીંયા એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, શું આવશે? ખાલી જગ્યા ઝેલમની સહાયક નદી છે. હવે તમે લોકો જોયું કે ભાઈ ઝેલમ છે તો સિંધુની સહાયક નદી છે, પરંતુ અમુક નદી હોય એ ઝેલમની પણ હોય ને. માનો કે ભાઈ અહીંયાથી આ ઝેલમ નદી છે એ આ સિંધુ નદીની સહાયક નદી છે, પરંતુ કોઈક નદી એવી હોય કે જે શેમાં તો કે ઝેલમમાં ભળતી હોય, અને સિંધુ કહેવાય અને ઝેલમ કહેવાય. તો આ જે ઝેલમમાં ભળતી નદી છે કઈ છે? બરોબર છે કે સરસ્વતી, નીલમ, શિગાર કે પછી હિંડન? કઈ નદી આવશે? ચાલો, અને દર વખતની જેમ આ વખતે પણ લેક્ચરમાં હું તમને કંઈક હોમવર્ક આપીશ અને એ હોમવર્ક તમારે કરવાનું રહેશે બરોબર છે, ભૂલા વગર. તો યાદ રાખજો ખાસ વસ્તુ. તો ઝેલમ છે, ઝેલમની સહાયક નદી કઈ છે? નીલમ નદી છે, સરસ્વતી નદી નહીં આવે. ઓકે, એક સરસ્વતી નદી આપણે ગુજરાતમાં વહે છે, બનાસ, સરસ્વતી અને રૂપેણ બરોબર, જે રાજસ્થાનથી આવે અને ક્યાં તો કે કચ્છના નાના રણમાં ઠલવાય.
તો સરસ્વતી નદી એ રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે વહેતી નદી છે, બરોબર છે. આ સિવાય નીલમ જે છે ઝેલમની સહાયક નદી છે. ઓકે, શિગાર જે છે એ શિગાર છે ને ક્યાં આવેલી છે તમને હોમવર્કમાં કહું છું. શિગાર અને હિંડન, જો હિંડન નદી ખૂબ ફેમસ છે, બરોબર. તો આ બંને નદીઓ કયા રાજ્યમાં આવેલી છે, ક્યાં, બરોબર. તો આ પહેલું તમારું શું થયું, આ પહેલું તમારું હોમવર્ક થયું. જો આવું તમને હું અમુક પ્રશ્નોમાં હોમવર્ક આપતો રહીશ. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્ટુડન્ટ છે એમને ખ્યાલ છે કે આપણે આવી રીતના અમુક પ્રશ્નો તમને આપીએ છીએ. તો શિગાર નદી અને હિંડન નદી એ ભારતની જ છે, પરંતુ કયા રાજ્યોમાં વહે છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. જનરલી કેવું હોય કે ભાઈ ક્લાસમાં શિક્ષક છે એ છોકરાઓનું હોમવર્ક ચેક કરે, પરંતુ આપણો વર્ચ્યુઅલ ક્લાસ હોય છે એટલે તમારે વર્ચ્યુઅલી હોમવર્ક ક્યાં બતાવવાનું છે, કમેન્ટ બોક્સમાં બતાવવાનું. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કઈ નદી ભારતમાંથી ઉદ્ભવતી નથી, બરોબર. શેત્રુંજી, શાંખ, બ્રહ્મપુત્રા કે પછી બ્રાહ્મણી. કઈ નદી જે છે જે ભારતમાંથી ઉદ્ભવતી નથી, શેત્રુંજી, શાંખ, બ્રહ્મપુત્રા કે પછી બ્રાહ્મણી. કઈ એવી નદી છે કે ભાઈ ભારતમાં ઉદ્ભવતી નથી, ભારતની બહાર ઉદ્ભવે છે, બોલો વહાલા વિદ્યાર્થીઓ. શું આવશે બોલો. તો શેત્રુંજી તો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ગુજરાતની નદી છે ને ગુજરાત ભારતમાં લેવું. ઓકે, તો શેત્રુંજી ભારતમાં આવે છે. શાંખ નદી છે ઝારખંડની છે, ક્યાંની છે, ઝારખંડની. ઝારખંડમાં ઉદ્ભવે છે. આ ક્યાં છે, આ ગુજરાત. શાંખ નદી ક્યાંની છે, ઝારખંડની છે. ઓકે, બ્રાહ્મણી જે નદી છે ને, બ્રાહ્મણી નદી એ છત્તીસગઢ બાજુથી વહે છે. ઓકે, છત્તીસગઢ, ઝારખંડ, પછી શું છે કે ભાઈ એ વિસ્તારમાંથી વહે. જ્યારે બ્રહ્મપુત્રા છે એ ક્યાંથી, તો કે તિબેટ થી વહે છે. ઓકે, ક્યાંથી, તિબેટમાંથી ઉદ્ભવતી નદી છે, ગુજરાત ભારતમાં વહે છે, પરંતુ બ્રહ્મપુત્રા નદી છે એનું ઓરિજિન ક્યાં છે, તો કે તિબેટ છે, બરોબર છે. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ જે બ્રહ્મપુત્રા છે એ તિબેટમાંથી વહેતી નદી છે. ઓકે, એકમાત્ર પુરુષવાચક નદી તરીકે પણ ઓળખવામાં આવે છે કે બ્રહ્મપુત્ર નદી કેવી છે કે એકમાત્ર પુરુષવાચક નદી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ભારતમાં કયા ભાગમાં 2 દિવસ લાંબો હેમિસ ધાર્મિક મહોત્સવ ઉજવવામાં આવે છે, અસમ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ કે પછી ગોવા. જો હેમિસ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે, આની ઉપરથી એક હેમિસ નેશનલ પાર્ક પણ છે. તો હેમિસ એ શું છે બોલો વહાલા વિદ્યાર્થીઓ, તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે ભાઈ હેમિસ એ શું છે. તો હેમિસ એ બીજું કઈ નહીં પણ શું છે ભાઈ, સૌથી મોટો બૌદ્ધ મઠ છે, સૌથી મોટો બૌદ્ધ મઠ. ઓકે, તો સૌથી મોટો શું છે ભાઈ, બૌદ્ધ મઠ છે હેમિસ, જે કઈ જગ્યાએ આવેલો છે, લદ્દાખમાં આવેલો છે, બરોબર. તો શું છે કે ભાઈ જે એક હતા આપણે તિબેટમાં પદ્મસંભવ કરીને, પદ્મસંભવજી મહારાજ કરીને થઈ ગયા કે જે સંત હતા બૌદ્ધ ધર્મના, અને એમના જન્મ જયંતિને હેમિસ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે, બરોબર. આપણે જે દલાઈ લામા જોઈએ છે ભાઈ, 1 by 1 જે દલાઈ લામા છે, તો દલાઈ લામાની શરૂઆત કરનાર કે ભાઈ દલાઈ લામાને કહેનાર કે ભાઈ તમે જે ભગવાન બુદ્ધ છે એના અનુયાયી છો, બરોબર. એના જે કઈ પણ આદર્શો છે એને આગળ વધારવા માટે સૌથી પહેલા પ્રયત્નો તમારે કરવા પડશે. તો આવી વાત કરનાર વ્યક્તિ કોણ, પદ્મસંભવ સ્વામી હતા, કે જે શું છે કે ભાઈ બૌદ્ધ ધર્મ થઈ ગયા, અને એના ઉપરથી એના જન્મદિવસને 2 દિવસ માટેનો તહેવાર હેમિસ મહોત્સવ કરીને ઉજવવામાં આવે છે, જે કઈ જગ્યાએ લદ્દાખમાં ઉજવવામાં આવે છે. ઓકે, મુખ્યત્વે આ જમ્મુ કાશ્મીર લદ્દાખ બાજુની ઉજવવામાં આવે છે, અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો તહેવાર છે. જો તમને ધર્મ પૂછે તો શું છે ભાઈ, બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો આ તહેવાર છે, જેને હેમિસ મહોત્સવ, હેમિસ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. ગોગા નવમી એ સાપ પૂજા સાથે સંબંધિત ધાર્મિક તહેવાર છે. તો આ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે, ગોગા મહારાજ, બરોબર ને. આપણે હવે તો ભાઈ ગુજરાતના લોકોને પણ ખ્યાલ છે કે સર્પ નથી કહેતા, ગોગા મહારાજ કે છે. તો કેવું હોય કે ભાઈ ભાદરવા વદ નોમની જે તિથિ આવે ને, ક્યારે, તો કે ભાદરવા વદ નોમ. ઓકે, ત્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ
આ 4 રાજ્યોમાં ગોગા નવમી કરીને શું છે કે ભાઈ તહેવાર ઉજવવામાં આવે છે ભાદરવા વદ નોમના દિવસે, અને ત્યારે શું છે કે ભાઈ ગોગા મહારાજ એટલે કે ભાઈ સર્પની શું છે કે ભાઈ પૂજા કરવામાં આવે છે અને ભગવાન તરીકે સ્થાન ગણવામાં આવે છે. તો અહીંયા હરિયાણા છે એટલે તમારો જવાબ આવશે કે ભાઈ હરિયાણા. કયા 4 રાજ્યો છે મુખ્ય 4 રાજ્યો? તો કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. ઓકે, ગુજરાતમાં પણ ભાઈ ખૂબ આપણે માનીએ છીએ, બરોબર છે, ગોગા મહારાજને, અને ગુજરાતમાં અલગ હોય છે, પરંતુ ભાદરવા વદ નોમ, બરોબર ને, કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયું, ભાદરવામાં કૃષ્ણ પક્ષ નોમના દિવસને શું છે કે ભાઈ ગોગા મહારાજની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, અને મુખ્યત્વે શું છે કે ભાઈ રક્ષા કરતા દેવ તરીકે આપણે ગણીએ છીએ કે ભાઈ જે શું છે કે ભાઈ સાપોથી રક્ષા કરે અને ઝેરીલા જે કોઈ પણ જીવજંતુ હોય એનાથી રક્ષા કરે. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ હરિયાણા છે મુખ્યત્વે. ઓકે, તો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, આ 4 રાજ્યોમાં આ તહેવાર મુખ્યત્વે ઉજવવામાં આવે છે. તમિલનાડુમાં પોંગલનો તહેવાર 4 દિવસ સુધી ઉજવવામાં આવે છે. તો પોંગલના ચોથા દિવસને શું કહેવાય છે? 4 દિવસ સુધી આ તહેવાર તમિલનાડુમાં ઉજવવામાં આવે છે. ક્યારે હોય? 14, 15, 16 અને 17 જાન્યુઆરી. બરોબર, આપણે ઉત્તરાયણ હોય ત્યારે હોય છે 14, 15, 16 અને 17. શું છે? જાન્યુઆરીમાં. ઓકે, તો 4 અલગ અલગ દિવસના નામ છે અહીંયા, બરોબર. તો સૌથી પહેલો દિવસ 14 તારીખે હોય એને શું કહેવામાં આવે છે? ભોગી પોંગલ કહેવામાં આવે છે. શું કહેવાય? ભોગી પોંગલ. ઓકે, આને શું કહેવાય? પહેલો દિવસ. પછી બીજો હોય ને શું, એને શું કહેવાય? 15 તારીખે એને થાઈ પોંગલ કહેવાય. થાઈ પોંગલ અથવા તો સૂર્યા પોંગલ. ઓકે, તો 15 તારીખ બીજો છે, આને શું કહેવાય? બીજો દિવસ કહેવાય. પછી ત્રીજો દિવસ આવે જેને શું કહેવાય? મટ્ટુ પોંગલ કહેવાય. ઓકે, તો 16 તારીખે શું આવે? મટ્ટુ પોંગલ. ઓકે, જે શું છે કે ભાઈ જે કઈ પણ ખેતીવાડીને લગતા જે કઈ પણ ઓજારો હોય, પશુઓ હોય, બરોબર, ગાય બળદને ઉજવવામાં આવે છે. ગાય બળદને શણગારવામાં આવે છે. આ પહેલો કોને? તો કે ઇન્દ્રદેવને, કારણ કે ઇન્દ્રદેવને વરસાદના દેવ તરીકે ગણવામાં આવે છે. તો ભોગી પોંગલ જે 14 તારીખે હોય ને એને શું છે કે ભાઈ ઇન્દ્રદેવને સમર્પિત હોય, એમની આરાધના કરવામાં આવે, એમનો શું છે કે ભાઈ ઉપકાર માનવામાં આવે કે ભાઈ તમે જે વરસાવો છો એના થકી અમારે ખેતી થાય. બીજું શું છે કે ભાઈ થાઈ પોંગલ, સૂર્યદેવની આરાધના કરવામાં આવે છે, કારણ કે ખાલી વરસાદથી પણ નહીં, સૂર્યદેવની જે કાંઈ પણ આપણે કહીએ સૂર્યપ્રકાશ પણ એટલો જ જરૂર છે, તો એના માટે થાઈ પોંગલ આવે છે. પછી મટ્ટુ પોંગલ આવે છે. આખું આ સેલિબ્રેશન કોનું? તો કે એગ્રીકલ્ચરને લગતું છે. તો મટ્ટુ પોંગલમાં ખેતીમાં ઉપયોગી પશુઓ, ગાય છે, બળદ છે, એમના શું છે કે ભાઈ શણગારવામાં આવે છે અને એમની પૂજા કરવામાં આવે. ત્યારબાદ શું આવે છે? ત્યારબાદ છેલ્લો દિવસ આવે છે જેને કાનુમ પોંગલ કહેવાય. શું કહેવાય? કાનુમ પોંગલ. અને ત્યારે લોકો શું કરે છે કે ભાઈ લોકો એકબીજાને મળે છે અને જેવી રીતના આપણે નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ, એકબીજાના ઘરે જઈએ, અને આ જ દિવસે શું કરવામાં આવે છે? પોંગલ નામની રેસીપી બનાવવામાં આવે છે. પોંગલ નામની રસોઈ બનાવવામાં આવે છે. ઓકે, જે કેવું હોય કે ભાઈ જેમાં ચોખા હોય, બરોબર છે, જીરું હોય, પછી એવી રીતના એક ટાઈપની આઈટમ બનાવવામાં આવે છે જેને નામ શું આપવામાં આવે છે? પોંગલ આપવામાં આવે છે. તો આ 4 દિવસ છે, બરોબર. ભોગી પોંગલના દિવસે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરે છે અને શું છે કે ભાઈ આપણે ધૂંજાળા કરીએ, ગુજરાતીમાં કહે કે ભાઈ ધૂંજાળા કરીએ, તો એવી રીતના કરે છે. પછી થાઈ પોંગલથી તહેવાર શરૂ થાય છે, બરોબર છે, કે ભાઈ પોતાના ઘરને શણગારવામાં આવે છે, પોતાના ઘરે રંગોળીઓ બનાવવામાં આવે છે. પછી મટ્ટુ પોંગલ છે કે પોતાના બળદોને શણગારવામાં આવે છે અને જે કંઈ પણ ખેતી ક્ષેત્રના ઓજારો છે, ઓજારોની પૂજા કરવામાં આવે છે. અને છેલ્લે કાનુમ પોંગલ એટલે લોકો એકબીજાને હળે મળે છે અને તહેવારની શુભેચ્છાઓની આપ-લે કરે છે. ઓકે, તો આવી રીતના આ 4 દિવસો ઉજવવામાં આવે છે. તો મેં તમને અહીંયા ક્રમ આપી દીધા છે, બરોબર છે, અને તારીખ પ્રમાણે આપી દીધા છે. અને ક્યારે ઉજવવામાં આવે છે? દર વખતે જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે. 14, 15, 16 અને 17. ક્યાંનો તહેવાર છે? તો કે તમિલનાડુનો તહેવાર છે. ઓકે, સાઉથનો તહેવાર છે, તમિલનાડુનો તહેવાર છે. નીચેનામાંથી કયું લોક નૃત્ય જમ્મુ કાશ્મીર રાજ્ય સાથે સંકળાયેલ છે? રાજ્ય તો નહીં પરંતુ જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલ છે.
રઉફ, જવારા, ભવાઈ કે પછી હોજાગીરી? શું આવશે? બોલો વહાલા વિદ્યાર્થીઓ. કયું આમાંથી એવું નૃત્ય છે કે જે જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું છે? રઉફ, જવારા, ભવાઈ કે પછી હોજાગીરી? તો અહીંયા શું છે ખબર ભાઈ, જવારા એ મુખ્યત્વે જાવારા અથવા તો જવારા એ ખેતી ક્ષેત્રને લગતો શું છે ભાઈ, જ્યારે ક્રોપ કટિંગ થાય, પાકની લણણી થાય ત્યારનો તહેવાર છે. ક્યાં ઉજવવામાં આવે છે? એક ટાઈપનો નૃત્ય છે. આ કઈ જગ્યાએ સંકળાયેલું છે? તો કે આ મધ્યપ્રદેશ સાથે સંકળાયેલું છે, એમપી. ભવાઈ કઈ જગ્યાએ? તો કે ભવાઈ છે એ મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ભવાઈ થાય છે. હોજાગીરી છે ને એ કઈ જગ્યાએ? તો કે હોજાગીરી એ ત્રિપુરા સાથે સંકળાયેલું છે. ઓકે, તો હોજાગીરી પણ તહેવાર જ હોય અને ત્યારે કરવામાં આવે તો ત્રિપુરા. જ્યારે આ રઉફ છે એ રઉફ ક્યાં? તો કે જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું છે અને એક ટાઈપના મુખોટાઓ પહેરવામાં આવે છે અને ડાન્સ કરવામાં આવે છે. તો રઉફ નાચ કરીને આવે છે અને કઈ જગ્યાએ? તો કે જમ્મુ કાશ્મીરની સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. દર વખતે જ્યારે કલ્ચરલ પ્રોગ્રામ્સ આવે છે ત્યારે અલગ અલગ રાજ્યો દ્વારા પોતાના રાજ્યોના જે લોકનૃત્યો હોય, જે આપણે ફોક ડાન્સીસ હોય, એ રજૂ કરવામાં આવે. તેમાંથી એક આ ફોક ડાન્સ છે જેનું નામ શું છે? રઉફ છે. બરોબર. જો ક્લાસિકલ ડાન્સમાં અને ફોક ડાન્સમાં ફેરફાર છે. બરોબર. ક્લાસિકલ ડાન્સનું શું છે કે ભાઈ, ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, કથક છે, એ બધા ક્લાસિકલ ડાન્સ છે. એમાં બધું નક્કી હોય કે ભાઈ આટલી રિધમ ઉપર આટલી રીતના તમારે થતકાર કરવાનો છે, આટલી રીતના બધા અંગના મરોડની બધી વસ્તુ આવે. જ્યારે લોકનૃત્ય શું છે? લોકો દ્વારા પ્રચલિત બનેલું હોય અને વર્ષોથી કરવામાં આવતું હોય એને લોકનૃત્ય કહેવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ ખ્યાલ રાખજો. અને શું છે ભાઈ, રઉફ છે એ જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલું છે. બાકીના 3 છે અલગ અલગ રાજ્યો મેં તમને લખી દીધા. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું નૃત્ય જે છે સિક્કિમ સાથે સંકળાયેલું છે? તાશી શબ્દો, મુનારી, ભાંગરા કે પછી ભૂતાકોલા? બોલો કયું નૃત્ય છે એ કોની સાથે? સિક્કિમ સાથે સંકળાયેલું છે. જો આપણા નોર્થ ઈસ્ટના રાજ્યો જે છે ને એના નૃત્યો બહુ સારા છે. તમે જુઓ ને એટલે તમને ખબર પડે કે ભાઈ આ નૃત્યો શું છે કે ભાઈ ખૂબ સારા છે. તો તાશી શબ્દો, મુનારી, ભાંગરા કે પછી ભૂતાકોલા? જો ભાંગડા તો તમને લોકોને ખ્યાલ છે ક્યાંનું છે? પંજાબનું છે. પુરુષો કરે તો એને ભાંગડા કહેવાય અને મહિલાઓ કરે તો એને ગિદ્દા કહેવાય. બરોબર. અને આ ક્યાંનું છે? તો કે પંજાબનું છે. ભૂતાકોલા ક્યાંનું છે? તમને લોકોને ખબર છે? તમારા લોકોએ એક ફિલ્મ તમે જોઈ છે, કાંતારા કરીને એક પિક્ચર આવ્યું હતું 2-3 વર્ષ પહેલા, આવ્યું હતું, ખૂબ હિટ ગયું હતું. બરોબર. એમાં જે મુખ્ય પાત્ર છે, બરોબર, જે અભિનેતા છે, એમના દ્વારા લાસ્ટમાં વિષ્ણુ ભગવાનના વરાહ અવતારનું એક નૃત્ય કરવામાં આવે છે જે મોટા ભાગે ભાઈ કર્ણાટક છે, બરોબર છે, કર્ણાટક, કેરળ છે, એ બાજુની સંસ્કૃતિને દર્શાવતું ત્યાંનું લોકનૃત્ય છે અને એને ભૂતાકોલા કહેવાય છે. તો મુખ્યત્વે ક્યાંનું છે? કર્ણાટકનું છે. ઓકે, આ સિવાય મુનારી જે છે ને, મુનારી ક્યાંનું છે? ઓડિશાનું લોકનૃત્ય છે. ઓકે, તો ઓડિશામાં જે નૃત્ય કરવામાં આવે છે એનું નામ શું છે ભાઈ? મુનારી છે, ઓડિશા. જ્યારે તાશી શબ્દો અથવા તો તાશી શાબ્દો તરીકે ઓળખવામાં આવે. તો તાશી શાબ્દો જે લોકનૃત્ય છે એ ક્યાંનું છે? તો કે મહિલાઓ અને પુરુષો દ્વારા કરવામાં આવતું સિક્કિમનું લોકનૃત્ય છે. તો યાદ રાખજો કે ભાઈ સિક્કિમનું એક લોકનૃત્ય છે જેનું નામ શું છે? વેલી ઓફ રાઇસ તરીકે ઓળખાય છે. સિક્કિમ જે છે એને શેની રીતના? તો કે વેલી ઓફ રાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો કે તાશી શબ્દો છે એ ક્યાંનું છે? સિક્કિમનું નૃત્ય છે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયા પ્રકારનો નૃત્ય ઝારખંડ સાથે સંકળાયેલો નથી? સંથાલ, ફાગુઆ, મર્દાના ઝુમર કે લાવડ? આનો જવાબ તો તમને ઓટોમેટિક આવડી જાય. તમે લોકો થોડું ઘણું પણ જાણતા હોય ને ભારતના રાજ્યો વિશે, ફિલ્મોમાં જોતા હોય કે નૃત્ય વિશે જાણતા હોય, આનો જવાબ તમને આવડી જાય. કારણ કે ખૂબ બેઝિક વસ્તુઓ છે કે ભાઈ આમાંથી એક નૃત્ય એવું છે. જો સંથાલ એ જનજાતિ છે, બરોબર છે, આ સંથાલ જનજાતિ છે ક્યાં છે? તો કે ઝારખંડ બાજુ છે. ઝારખંડ, બિહાર, બરોબર, ત્યાંની જનજાતિ છે. સંથાલ કરીને લોકો છે અને એમની સંથાલી ભાષા પણ છે. અને આ જે સંથાલી ભાષા છે એને આપણે બંધારણમાં પણ સ્થાન આપવામાં આવેલું. તો સંથાલ એક લોકનૃત્ય ત્યાંનું જ છે. બરોબર. પછી ફાગુઆ અને મર્દાના ઝુમર એ પણ ક્યાં? જો ઘુમર પૂછે ને તો રાજસ્થાન, બરોબર છે. ઘુમર ક્યાંનું છે? ઘુમર રાજસ્થાનનું છે. પરંતુ મર્દાના ઝુમર પૂછે તો ક્યાંનું છે? તો કે ત્યાંનું જ છે, ઝારખંડનું છે. જ્યારે લાવણી છે એ લાવણી ક્યાંનું છે?
ચાલો આ તમને ખૂબ સહેલું હોમવર્ક આપું છું કે ભાઈ આ લાવણી નૃત્ય છે ક્યાંનું છે અને કોના દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો આ તમને હોમવર્ક છે, તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ખૂબ સહેલો પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે જઈએ છીએ. તો લાવણી છે એ ઝારખંડનું નથી, અન્ય રાજ્યનું છે. બરોબર છે. નીચેનામાંથી કયા ભારતીય શાસ્ત્રીય નૃત્યકાર તેની નૃત્ય શૈલી સાથે યોગ્ય રીતે મેળ ખાતું નથી? મતલબ કે આમાંથી કોઈ પણ એક વ્યક્તિ એવા છે જે ક્લાસિકલ ડાન્સ સાથે જોડાયેલા છે, પરંતુ કયો ડાન્સ છે ને એની સાથે વ્યવસ્થિત જોડાયેલા નથી. તો શાશ્વતી સેન ભરતનાટ્યમ, માધવી મુદગલ ઓડિસી નૃત્ય, નંદિની સિંહ કથક કે પછી રાધા રેડ્ડી કુચીપુડી. બોલો, કુચીપુડી કરીને એક ગામ પણ છે. કયા રાજ્યમાં આવ્યું છે એ વિચારજો. કાંઈ વાંધો નહીં, આંધ્રપ્રદેશમાં આવ્યું છે કુચીપુડી, અને આંધ્રપ્રદેશનું જ કુચીપુડી એ નૃત્ય છે. એક ગામ છે ત્યાંથી ફેમસ થયું છે નૃત્ય, અને આગળ જતા શું છે કુચીપુડી તરીકે ઓળખાય. કથન કરે સો કથક કહાવે. બરોબર ને, કથન કરે સો કથક કહાવે. તો આવું કથક નૃત્ય ક્યાં? તો કે ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે. ઓકે, આ સિવાય કથકલી કરીને આવે છે જે કેરાલા બાજુ કરવામાં આવે છે, મલયાલી ભાષી લોકો દ્વારા કરવામાં આવે છે. અને ઓડિસી નૃત્ય તમને રાજ્ય ઉપરથી ખબર પડી જાય ક્યાંનું છે, તો કે ઓડિશાથી સંકળાયેલું છે. પરંતુ ભરતનાટ્યમ છે એ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલું છે. તમિલનાડુના તાંજોર જિલ્લાથી ભરતનાટ્યમની શરૂઆત થઈ હતી. ઓકે, અને ભરતનાટ્યમની વાત આવે તો રૂકમણી દેવી અરુંડલે આવે, મૃણાલિની સારાભાઈ આવે, એ આવશે. બરોબર, શાશ્વતી સેન નહીં આવે. તો તમારે લોકોએ એ કહેવાનું છે કે ભાઈ શાશ્વતી સેન છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો તમને કહી દઉં કે ભાઈ શાશ્વતી સેન છે કથક સાથે સંકળાયેલા છે. શેની સાથે? કથક સાથે છે, ભરતનાટ્યમ સાથે નહીં. ભરતનાટ્યમ હોય સોરી, તો તમારા શું આવશે? તો કે રૂકમણી દેવી અરુંડલે આવશે, મૃણાલિની સારાભાઈ આવશે. બરોબર છે, એ આવશે. જ્યારે શાશ્વતી સેન છે કથક સાથે સંકળાયેલ છે. આ સિવાય કથક સાથે ખૂબ મોટું નામ હોય તો પંડિત બિરજુ મહારાજ. તો પંડિત બિરજુ મહારાજ પાસેથી જ શિક્ષણ લઈને શાશ્વતી સેન છે એ કથક ક્ષેત્રે આગળ વધેલા છે. ઓકે, અને આ બધા નૃત્યો કેવા છે ખબર? આ બધા શીખવામાં તમારે 8-8, 10-10 વર્ષનો સમયગાળો જોઈએ. એવું નથી કે સાહેબ આપણે સવારથી ચાલુ કર્યું ને સાંજે શીખી. ઓકે, તો આ બધી વસ્તુઓ ખૂબ લાંબો સમયગાળો માગે શીખવા માટે, તમારે પરફેક્ટ શીખવું હોય તો. અને શાશ્વતી સેન છે એ કથક સાથે જોડાયેલા છે, ભરતનાટ્યમ સાથે નહીં. બાકી બધા ઓપ્શન સાચા છે, એટલે એ બાબતે આપણે બીજી કઈ લાંબી ચર્ચા નથી. નીચેનામાંથી કોણ પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય નૃત્યકાર છે? મતલબ કે ભાઈ શું છે કે ભાઈ કલ્ચરલ ડાન્સ કરે છે પ્લસ શું છે ફ્યુઝન ડાન્સ પણ કરે છે. બરોબર ભાઈ, મિક્સ કે ભાઈ મોડર્ન અને કલ્ચરલને મિક્સ કરીને નવું ડાન્સ ફોર્મ રજૂ કરે છે. તો આવું કોણ છે? અંજલિ ઇલા મેનન છે, ઉદયશંકર છે, ઉદયશંકર ચૌધરી. બરોબર, આની સરનેમ ચૌધરી છે. પછી સતીશ ગુજરાલ છે કે પછી ભીમસેન જોશી. ઓકે, તો કોણ છે કે જે શાસ્ત્રીય નૃત્ય તેમજ ફ્યુઝન ડાન્સ સાથે સંકળાયેલા છે? ફ્યુઝન ડાન્સ એટલે શું કે ભાઈ ક્લાસિકલ ડાન્સ અને ફોક ડાન્સને મિક્સ કરીને નવું એક બનાવવામાં આવતું વર્ઝન. તમને લોકોને ખ્યાલ છે, ફ્યુઝન શબ્દથી તમે લોકો પરિચિત છો. બરોબર, બે વસ્તુનો મેળ કરીને કંઈક નવી વસ્તુ બનાવવામાં આવે એને ફ્યુઝન કહેવાય છે. ઓકે, તો આમાં તમારો જવાબ સાચો છે. તમારો જવાબ શું આવશે કે ભાઈ ઉદયશંકર ચૌધરી આવશે, કે જે શું છે કે ભાઈ ફ્યુઝન ડાન્સ સાથે સંકળાયેલા છે, ક્લાસિકલ ડાન્સ અને ફ્યુઝન ડાન્સનું મિક્સિંગ અપ કરવા વાળા છે. આ સિવાય અંજલિ ઇલા મેનન છે શું છે ભાઈ? અભિનેત્રી હતા, આર્ટિસ્ટ હતા. બરોબર, સોરી આર્ટિસ્ટ શું ચિત્રકાર હતા. બરોબર છે. સતીશ ગુજરાલ પણ ચિત્રકાર છે, અને ભીમસેન જોશી છે તે તો ભાઈ શું છે કે ભાઈ ગાયક હતા. ઓકે, વોકલિસ્ટ હતા. તો અહીંયા તમારો જવાબ શું આવશે? અહીંયા તમારો જવાબ આવશે ઉદયશંકર ચૌધરી. આ ચિત્રકાર છે, આ ચિત્રકાર છે, અને આ શું છે? વોકલિસ્ટ છે, ગાયક છે. નેક્સ્ટ જોઈએ, કિરાના ઘરાનાના ગાયક હતા. જો વધારે તમને પૂછે તો ભાઈ ભીમસેન જોશી ક્યાંના? તો કે કિરાના ઘરાના. અલગ અલગ ઘરાણા હોય છે, મતલબ કે ભાઈ અલગ અલગ શું છે કે ભાઈ જે સંગીત હોય એને ઉત્તર ગુજરાતમાં અલગ ગવાતું હોય, કાઠિયાવાડમાં અલગ ગવાતું હોય, બરોબર, દક્ષિણ ગુજરાતમાં અલગ ગવાતું હોય. એમ ગુજરાતની વાત થઈ. એમ ભારતની વાત કરીએ તો ભાઈ ઉત્તર ભારતમાં અલગ સોંગ ગવાતા હોય, દક્ષિણ ભારતમાં અલગ હોય, મધ્ય ભારતમાં અલગ હોય. તો એના આધારે અલગ અલગ ઘરાનાઓ નક્કી થયા હોય કે ભાઈ ઘરાનાઓ દ્વારા ત્યાંના નીતિ નિયમો અંતર્ગત ગીતો ગાવામાં આવતા હોય. તો આ જે ભીમસેન જોશી છે કિરાના ઘરાનાથી બિલોંગ કરતા હતા, આપણે યાદ રાખવાનું છે. અથવા તો વ્યક્તિગત રીતે આપણને ખ્યાલ હોય ભાઈ ગાયક હતા. બરોબર, ક્લાસિકલ સોંગ માટેના ગાયક હતા. નીચેનામાંથી કોણ પ્રખ્યાત કવાલી ગાયક હતા? કવાલી તો ખ્યાલ છે ને તમને લોકોને?
બડે ગુલામ અલી ખાન, નાઝિયા હસન, બેગમ અખ્તર કે ભાઈ નુસરત ફતેહ અલી ખાન બધા જ આપણા પાડોશી દેશના છે કલાકારો, બરોબર છે. પરંતુ કવ્વાલીની વાત આવે ત્યારે ભાઈ તમે લોકો રાહત ફતેહ અલી ખાનને તો ઓળખો જ છો, બરોબર છે. તો એમના જ શું છે કે ભાઈ આગળના એમના જ વંશમાં એક આગળ જે થઈ ગયા મહાન વ્યક્તિ એ બાબતની વાત છે. એનું નામ છે નુસરત ફતેહ અલી ખાન કે જે શું છે ખૂબ સારા એવા કવ્વાલી ગાયક હતા. અને આ સિવાયના બેગમ અખ્તર છે, બડે ગુલામ અલી ખાન છે, એ લોકો વોકાલિસ્ટ હતા, ખૂબ સારું ગાતા હતા, બરોબર. નાઝિયા હસન છે, સિંગર હતા, અભિનેત્રી હતા અને પાકિસ્તાનના હતા, બધા પાકિસ્તાનના જ છે, બરોબર. અહીંયા આપણને ખ્યાલ હોય ભાઈ નુસરત ફતેહ અલી ખાનજી જે છે, બરોબર છે, એ ખૂબ સારું એવું ગાતા હતા, કવ્વાલી ગાયક તરીકે એમનું નામ ખૂબ સારું છે, ઠીક છે. નેશનલ પાર્ક અને પ્રાણીઓના સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે મેળ ખાતી નથી? નંદા દેવી હિમાચલ પ્રદેશ, નોકરેક મેઘાલય, ગીર રાજસ્થાન કે પછી બક્સા છત્તીસગઢ. તો આમાંથી કઈ એવી છે કે જે મેળ ખાય છે, મતલબ કે સાચી છે, બરોબર છે. બાકીની ત્રણ કેવી છે? ખોટી છે. તો નંદા દેવી છે નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? હિમાચલ પ્રદેશમાં આવેલો છે. નોકરેક છે નેશનલ પાર્ક ક્યાં? મેઘાલયમાં આવેલો છે. ગીર નેશનલ પાર્ક રાજસ્થાનમાં આવેલો છે કે પછી બક્સા છે છત્તીસગઢમાં આવેલ છે. આમાંથી સાચું ગોતવાનું છે, ખોટું નહીં, બરોબર. જો અમુકમાં મેળ ખાય છે, અમુકમાં મેળ ખાતી નથી, એટલે આપણને ખ્યાલ પ્રશ્ન વાંચવામાં એ જ જોવાનું ભાઈ ભૂલ ના થાય, નહીં તો તમારો જવાબ ખોટો થઈ જાય. તો સ્વાભાવિક છે નંદા દેવી છે ઉત્તરાખંડમાં આવેલ છે, બરોબર, હિમાચલમાં નહીં. તો ક્યાં આવેલ છે? ઉત્તરાખંડ. ઓકે. નોકરેક છે એ મેઘાલયમાં આવ્યું છે, એકદમ સાચું છે. ગીર છે આપણે ગુજરાતમાં આવેલ છે. અને બક્સા છે છત્તીસગઢ નહીં પરંતુ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. ઓકે. વેસ્ટ બંગાળમાં બક્સા ટાઈગર રિઝર્વ છે, ક્યાં આવેલું છે? વેસ્ટ બંગાળમાં આવેલું છે. ઓકે. નોકરેક મેઘાલયમાં આવ્યું છે, એકદમ સાચું છે. જ્યારે નંદા દેવી ક્યાં આવશે? ઉત્તરાખંડમાં આવશે. ઓકે. અને ગીર આપણે ગુજરાતમાં. નીચેનામાંથી કયું ભારતમાં બાયોસ્ફિયર નથી? મતલબ કે ભાઈ ભારતમાં આવેલા બાયોસ્ફિયર્સ છે, બાયોસ્ફિયર એટલે શું છે? જો એક તો નેશનલ પાર્ક આવે, જો એક તો અભયારણ્ય આવે, પછી નેશનલ પાર્ક આવે, પછી બાયોસ્ફિયર રિઝર્વ આવે. હવે અભયારણ્ય હોય ને એમાં કેવું હોય કે ભાઈ લિબરલ હોય, એમાં લોકોને પશુ ચરાણ માટે છૂટ હોય, અથવા તો એવા કોઈ વૃક્ષો કે ભાઈ કુદરતી રીતે પડી ગયા છે તો એના લાકડા વીણવાની છૂટ હોય, આવી રીતના લિબરલ હોય. જ્યારે નેશનલ પાર્કમાં અભયારણ્ય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે. નેશનલ પાર્ક છે એ કોના દ્વારા? તો કે કેન્દ્ર સરકાર દ્વારા, લોકસભા દ્વારા નક્કી કરવામાં આવે. અને નેશનલ પાર્કમાં શું છે કે ભાઈ ખાસ ધ્યાન રાખવામાં આવે છે પશુઓનું, બરોબર છે. કોઈ પણ પશુઓ છે, પક્ષીઓ છે, એના માટેના સ્પેશિયલ, અથવા તો કોઈ નદી છે, તળાવ છે, એના માટે સ્પેશિયલ નેશનલ પાર્ક આવે છે, બરોબર. કે નેશનલ પાર્કમાં વ્યક્તિની આવન જાવન ઉપર પ્રતિબંધ હોય છે, પશુ ચરાણ અહીંયા થઈ શકતું નથી, અહીંયા લાકડાઓ વીણવાની પણ પરમિશન નથી, સરકારની પરમિશન વગર તમે નેશનલ પાર્કમાં એન્ટર નથી કરી શકતા. ઓકે. જે કોઈ પણ ઓથોરિટી ત્યાં સંભાળતા હોય એમની પરમિશન વગર. પછી બાયોસ્ફિયર રિઝર્વ શું છે? જો અહીંયા મેં કીધું કે શું આવશે કે ભાઈ અહીંયા પ્રાણીઓના સંરક્ષણ બાબતે આવશે, જ્યારે અહીંયા પ્રાણીઓ અને નદી તળાવોનું પણ સંરક્ષણ આવશે, યાદ રાખજો. અને અહીંયા પ્રમાણમાં છૂટછાટ હોય છે, જ્યારે અહીંયા છૂટછાટ હોતી નથી. પરંતુ બાયોસ્ફિયર રિઝર્વમાં શું છે? તો કે ભાઈ પ્રાણીઓ, પક્ષીઓ, જનજાતિ, મતલબ કે ત્યાં વસવાટ કરતા લોકો, ત્યાંના ભૌતિક મતલબ કે ભાઈ પર્વતો, નદીઓ, સરોવરો, બરોબર, વનસ્પતિ, આ દરેક વસ્તુઓનું સંરક્ષણ છે ને બાયોસ્ફિયર રિઝર્વમાં આવે. કે ભાઈ એજ ઇટ ઇઝ, અત્યારે જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં રાખવામાં આવે, તેને શું કહેવામાં આવશે? બાયોસ્ફિયર રિઝર્વ. એટલે આ વધારે લિબરલ, આ ઓછું લિબરલ, આ તો સાવ લિબરલ નથી, કે અહીંયા તો ભાઈ શું છે બાયોસ્ફિયર રિઝર્વમાં તો છૂટ હોય જ. તો આવા અલગ અલગ બાયોસ્ફિયર રિઝર્વ છે, બરોબર છે. ભારતમાં કેટલા બાયોસ્ફિયર રિઝર્વ છે? આમાંથી જે ગીર છે ને એ બાયોસ્ફિયર રિઝર્વ નથી, બરોબર છે. આ સિવાય નંદા દેવી, પંચમાળી અથવા પંચમઢી, અને બીજું શું કહેવાય? પંચમઢી. ક્યાં આવેલું છે? એમપીમાં. ઓકે. પછી અગસ્ત્ય મલાઈ,
જે કેરાળા અને તમિલનાડુમાં આવેલ છે, બરોબર. અને નંદા દેવી, તો આ બધા શું છે ભાઈ, આ બધા જે છે બાયોસ્ફિયર રિઝર્વ છે. જ્યારે ગીર છે એ ગીર બાયોસ્ફિયર રિઝર્વ નથી, ગીર નેશનલ પાર્ક છે, ગીર અભયારણ્ય છે, પરંતુ ગીર છે બાયોસ્ફિયર રિઝર્વ નથી. ઓકે, તો મેં ત્રણેયનો તમને તફાવત કહી દીધો છે, પરંતુ અહીંયા યાદ રાખવાનું કે ભાઈ કયું નથી, તો કે ગીર નથી. સરિસ્કા અને રણથંભોર નીચેનામાંથી કોના માટે સંરક્ષિત સ્થળો છે? ખરેખર બંને નેશનલ પાર્ક છે અને સેન્ચ્યુરી છે, કે જે કઈ જગ્યાએ રાજસ્થાનમાં આવેલ છે. તો રણથંભોર એ રાજસ્થાનમાં આવેલ છે અને સરિસ્કા પણ રાજસ્થાનમાં આવેલ છે. તો નામ ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય, બરોબર, કે ભાઈ આ કોના જે છે એ સંરક્ષિત સ્થળો છે. તો આ બંને જે છે ને વાઘના છે, બરોબર. બંને શું છે? વાઘના છે સંરક્ષિત સ્થળો. અને સિંહ બાબતે તમને વારંવાર પૂછે છે, શું છે? તો કે ભાઈ ગીર નેશનલ પાર્ક છે, બરડા અભયારણ્ય છે, બરોબર. એ કોના માટે? સિંહ માટેના છે, બરોબર છે, તો યાદ રાખવાનું છે. આ સિવાય રીંછ માટે, તો કે બરડી પાડા છે, જેસોર છે, બરોબર છે, એ જે અભયારણ્યો કોના છે? રીંછ માટે છે, તો યાદ રાખજો, બરોબર છે. અને ભાવનગરમાં આવેલો બ્લેક બક નેશનલ પાર્ક જે છે, બરોબર ને, વેળાવદર નેશનલ પાર્ક, એ ખાસ કોના માટે? તો કે કાળિયાર માટે છે, બરોબર છે. તે વસ્તુઓ યાદ રાખવાની. કાળિયાર હરણ, કાળિયાર પણ એક પ્રકારનું હરણ જ છે, બરોબર છે. ડિયર કહો અથવા તો કાળિયાર કહો, હરણ કહો, તો સેમ વસ્તુ છે, યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ આપણે. વિશ્વભરમાં હાજર મોટા ભાગના ડેમનો મુખ્ય હેતુ શું છે? મતલબ કે ભાઈ કોઈ પણ નદી ઉપર ડેમ બનાવવામાં આવે છે તો એનું કારણ શું છે? ખૂબ બેઝિક પ્રશ્ન છે અને સામાન્ય બુદ્ધિ વાળો પ્રશ્ન છે કે ભાઈ કોઈ પણ નદી ઉપર ડેમ બનાવવામાં આવે એટલે એનું કારણ શું છે? એક તો ભાઈ નદીના પ્રવાહને કંટ્રોલ કરવો, બરોબર ને, કે ભાઈ આજુબાજુના જે નદી કિનારાના ગામડાઓ છે એને નુકસાન ન પહોંચાડે, એક તો એ વસ્તુ છે. બીજી વસ્તુ શું છે કે ભાઈ પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવો, કે ભાઈ ડેમ થકી એ જે પીવાનું પાણી છે એ લોકો સુધી પહોંચાડવામાં. પછી તો કે સિંચાઈ માટે, બરોબર ને, સિંચાઈ એટલે એગ્રીકલ્ચરમાં પાણીનો ઉપયોગ થાય એને સિંચાઈ કહેવાય. ખેતીમાં તમે કોઈ પણ પાક વાવો છો તો એને પાણી પાવા પડે, જેવો પાક એ પ્રમાણે તમારે પાણી પાવા પડે. તો આવા જે પાણી પાવામાં આવે છે એને શું કહેવાય? ઇરિગેશન કહેવાય છે, સિંચાઈ કહેવાય છે. પછી પાવર જનરેશન, તમને લોકોને ખબર છે કે ભાઈ ટર્બાઇન ફેરવવામાં આવે અને આને હાઇડ્રો વોટર કહેવાય છે, બરોબર, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. હવે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં પણ આ ડેમ ઉપયોગી બને છે. તો તમારે અહીંયા વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે કે આ દરેક ઉપયોગ માટે શું છે કે ભાઈ વિશ્વભરમાં ડેમનો ઉપયોગ થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નાથપા ઝાકરી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ નીચેમાંથી કઈ નદી પર સ્થિત છે? સતલુજ, ઝેલમ, ચિનાબ કે પછી પદ્મા? પદ્મા આઈની નહીં પરંતુ બાંગ્લાદેશની નદી છે, બરોબર. આપણી જે ગંગા નદી છે ને એ આગળ જતા શું છે કે ભાઈ પદ્મા નામ ધારણ કરે છે. બિહાર અને પછી ત્યાંથી બાંગ્લાદેશમાં જાય છે. બિહારમાં વિજયા થઈ જાય ને આગળ જતા પદ્મા થાય. ઓકે, તો પદ્મા એ ભારતની નદી નથી. બાકી સતલુજ, ઝેનબ કે પછી ચિનાબ. જો ચિનાબ નદી, ઝેલમ નદી ઉપર એક ડેમ આવ્યો છે જેનું નામ શું છે? ઉરી ડેમ છે. શું છે? ઉરી ડેમ. ઓકે, અલાલ અને સલાલ કરીને ડેમ આવેલા છે. શું નામ છે? અલાલ અને સલાલ. તો અલાલ અને સલાલ ડેમો ક્યાં આવેલા છે? ચિનાબ નદી ઉપર આવેલા છે. અને તમારો જવાબ છે ભાઈ શું છે? તો કે ભાઈ નાથપા ઝાકરી. તો આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કઈ જગ્યાએ આવેલો છે? સતલુજ ઉપર આવેલો છે. ઓકે, અલાલ અને સલાલ જે ડેમ છે કઈ જગ્યાએ આવેલા છે? તો કે ચિનાબ ઉપર. અને ઝેલમ નદી ઉપર ઉરી. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ તમે બારામુલ્લા, કાશ્મીરનું જે બારામુલ્લા છે ત્યાંનું શું છે કે ભાઈ ઉરી કરીને છે, તો ઉરી ઉપરથી અહીંયા ડેમ આવેલો છે જેનું નામ છે ઉરી ડેમ. નેક્સ્ટ જોઈએ. ઝારખંડમાં બારાકર નદી પર કયો ડેમ બાંધવામાં આવેલો છે? સરદાર સરોવર નર્મદા નદી ઉપર છે, બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ છે, બરોબર ને. ગુજરાતમાં આવેલો સૌથી ઊંચો ડેમ. પછી મેત્તુર ડેમ છે, એ કઈ નદી ઉપર આવેલો છે? અને કોનાર ડેમ છે, કોનાર નદી ઉપર આવેલો છે. આ કઈ નદી ઉપર આવેલો છે? કોનાર નદી ઉપર. ઓકે, તિલૈયા જે ડેમ છે ને એ બારાકર નદી ઉપર આવેલું છે. તિલૈયા જે ડેમ છે કઈ જગ્યાએ? તો કે બારાકર નદી ઉપર આવેલો છે અને આ ઝારખંડમાં આવેલો છે. મેત્તુર ક્યાં આવેલો છે? તમારે જોવાનું છે કે ભાઈ આ મેત્તુર ડેમ છે એ તમને હોમવર્કમાં આપું છું કે ભાઈ કઈ નદી ઉપર અને કયા રાજ્યમાં આવેલો છે. ઓકે, તો આ લગભગ ત્રીજો પ્રશ્ન થયો હોમવર્કનો. હું તમને 3 થી 4 અથવા 3 થી 5 પ્રશ્નો આપું છું. તો આ ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ મેત્તુર ડેમ છે કઈ જગ્યાએ આવેલો છે અને કઈ નદી ઉપર આવેલો છે. ઓકે, તો નેક્સ્ટ આપણે જઈએ છીએ આગળ.
હિમાલયની રેન્જને આ રીતે વહેંચવામાં આવે છે. તો હિમાલયની આપણે જો અહીં જવાબ આપી દીધો છે, બરોબર. તો હિમાચલ, હિમાદ્રી અને શિવાલિક તરીકે વહેંચવામાં આવે છે, બરોબર છે. તો આ 1, 2 અને 3 તરીકે આપણે ગ્રેટ હિમાલયન કહીએ, બરોબર છે. જે રેન્જ એટલે શું છે? પર્વતમાળાઓ, બરોબર છે. કે ભાઈ સતત પર્વત નથી, પરંતુ કેવું છે કે ભાઈ અહીંયા જો આમ પર્વત હોય, પછી અહીંયા સીધું હોય, પછી અહીંયા પર્વત હોય, સીધું હોય, સાદા પાછા પર્વત હોય. તો આ જે આખી રેન્જ છે એને શું કહેવામાં આવે? ભાઈ આખી રેન્જ કહેવામાં આવે. તો આવી રીતના 3 છે: ગ્રેટ હિમાલયન, લેસર હિમાલયન અને શિવાલિક, બરોબર. ગ્રેટ હિમાલયન ને આપણે હિમાચલ કહીએ છીએ. લેસર હિમાલયન એટલે કે ભાઈ મધ્ય હિમાલય છે એને હિમાદ્રી કહીએ છીએ. અને શિવાલિક એ શું છે? સૌથી નીચેની, બરોબર છે ને, સૌથી નીચેની જે પર્વતમાળા છે એને શું કહેવામાં આવે છે? એને શિવાલિક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો આ હિમાલયની રેન્જ છે એના 3 ભાગ છે, આપણે એવી રીતના યાદ રાખવાના છે. વિંધ્ય અલગ છે, સહ્યાદ્રી અલગ છે, બરોબર. એ આ બાજુ આવશે. અરવલ્લી આવશે, બરોબર. પછી વિંધ્ય આવશે, પછી સાતપુડા આવશે, પછી સહ્યાદ્રી આવશે. એ ગુજરાતમાંથી આવશે. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે આવી રીતના આવશે. તો જો તમારે જ્યાં સહ્યાદ્રી વિંધ્ય આવે ને ઓટોમેટિક નીકળી જ જાય. જો અહીંયા સહ્યાદ્રી આવે આ નીકળી જાય, બરોબર. અહીંયા વિંધ્ય આવે આ નીકળી જાય, અને અહીંયા પણ સહ્યાદ્રી આવે આ પણ નીકળી જાય. કારણ કે એ તો અહીંયાથી આમ જતી છે, બરોબર ને. આ અરવલ્લી છે, પછી આ વિંધ્ય છે, પછી આ સાતપુડા છે અને આ સહ્યાદ્રી છે. ઓકે. તો આવી રીતના જે હોય એને અવિશાસ તરીકે ઓળખવામાં આવે છે. અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને સહ્યાદ્રી. તો આવી રીતના જે છે, બરોબર, પશ્ચિમથી પૂર્વ તરફ, ઉત્તર તરફ ને આ બાજુ દક્ષિણ તરફ જાય છે. તો એ અલગ વસ્તુ છે, બરોબર. અહીંયા નીચે સુધી જાય છે, પણ આપણે ખાલી તમને આકૃતિ ક્રમ માટે કીધી છે. નીચેનામાંથી કયું ભારતમાં હિમાલયનું સૌથી ઊંચું પર્વત શિખર છે? કાંચનજંગા, નામચા બારવા, માઉન્ટ એવરેસ્ટ કે પછી નંદાદેવી? માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચું છે, પરંતુ એ ભારતમાં નથી, બરોબર છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે? તમારો જવાબ આવશે કાંચનજંગા, બરોબર ને. કાંચનજંગા જે છે શું છે? સૌથી ઊંચું છે. 8500 ને કંઈક 40 કે એમ કંઈક છે, બરોબર. 8540 મીટર, 8540 મીટર. ઓકે. તો ભારતમાં સૌથી ઊંચું આ છે. માઉન્ટ એવરેસ્ટની કેટલી ઊંચાઈ છે? તો કે માઉન્ટ એવરેસ્ટની છે 8800 ને કંઈક 49 મીટર. 8849 કે 50 મીટર જેટલી, 45 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું કોણ છે? તો કે માઉન્ટ એવરેસ્ટ છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. ઓકે. આ સિવાય નામચા બાવરા અને નંદાદેવી પણ શું છે કે ભાઈ ત્યાં આવેલા પર્વત શિખરો છે, પરંતુ સૌથી ઊંચું કયું છે? તો કે કાંચનજંગા છે ભારતમાં, બરોબર છે. અને વિશ્વની વાત આવે તો વિશ્વમાં શું છે? માઉન્ટ એવરેસ્ટ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ નીચલા હિમાલયની સૌથી લાંબી, બરોબર ને. નીચલો હિમાલય એટલે શિવાલિક, આપણે હમણાં ચર્ચા કરી ને. તો શિવાલિકની સૌથી લાંબી રેન્જ છે માઉન્ટેન રેન્જ, પરંતુ છે ની શિવાલિકની સૌથી લાંબી છે. ધોલાધર તો એટલી બધી લાંબી છે જ નહીં. કેટલી? 75 થી 150 કિલોમીટર સુધીની છે. કેટલી? 75 થી 150 કિમી. મહાભારત પર્વતમાળા, પીરપંજા, મહાભારત પર્વતમાળા છે એ નીચલા હિમાલયમાં નથી, એટલે નહીં આવે, બરોબર. શિવાલિક પર્વતમાળા તો શિવાલિક જ કહેવામાં આવે છે, પરંતુ તમને સૌથી નીચલા ઓલામાં આવેલી કે અને લાંબી કે તો પીરપંજાલ આવશે. પીરપંજાલની રેન્જ કેટલી છે? તો કે 250 થી 300 કિલોમીટર. ઓકે. 250 થી 300 કિલોમીટર સુધી ફેલાયેલી પીરપંજાલ જે માઉન્ટેન રેન્જ છે એ કઈ જગ્યાએ આવેલી છે? તો કે શિવાલિક પર્વતમાળામાં આવેલી છે, નીચલા હિમાલયમાં આવેલી છે. ઓકે. તો યાદ રાખજો, પીરપંજાલ સૌથી લાંબી જો રેન્જ પૂછે તો. નીચેનામાંથી કોને ભારતના લેક ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખવામાં આવે છે? મતલબ કે ભાઈ તળાવોનું સરોવર, તળાવોનું શહેર, બરોબર ને, તળાવોનો જિલ્લો શું છે? નૈનીતાલ, શિમલા, સિક્કિમ કે પછી ધર્મશાલા? શું આવશે? શિમલાનું બીજું નામ શ્યામલા તરીકે ઓળખવામાં આવે. શ્યામલા. અને મહાકાળીમાં, આપણે ગોડેસ મહાકાળીમાં છે ને, બરોબર ને. તો મહાકાળીમાંનું શું કે? મહાકાળી માતાના નામ પરથી શિમલા પડેલું એવું માનવામાં આવે છે. પરંતુ અહીંયા તમને કહે તો અહીંયા શું આવશે કે ભાઈ નૈનીતાલ આવશે. નૈનીતાલ આવશે. એને શું છે કે ભાઈ લેક ડિસ્ટ્રિક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય સિક્કિમ છે, મેં તમને અગાઉ કીધું કે ભાઈ વેલી ઓફ રાઈસ તરીકે ઓળખવામાં આવે છે. શું છે? વેલી ઓફ રાઈસ.
ઓકે, ધર્મશાળા છે તો ધર્મશાળાને શું છે ભાઈ, મિની તિબેટ. મિની તિબેટ અથવા તો શું છે ભાઈ, બૌદ્ધ ધર્મનું છે એ મુખ્ય સ્થાન તરીકે ગણવામાં આવે છે. તો ભારતનું મિની તિબેટ તરીકે કોને, ધર્મશાળાને ગણવામાં આવે છે. ઓકે, ધર્મશાળા એ શું છે ભાઈ, ઉત્તરાખંડમાં આવેલો એક જિલ્લો છે, યાદ રાખજો. બરોબર છે. નેક્સ્ટ જોઈએ આપણે, નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય રીતે મેળ ખાતો નથી. મતલબ કે ભાઈ રાજ્ય અને જે શહેર આપેલું છે, બરોબર, જે તળાવ આપેલું છે એ યોગ્ય રીતે નથી. તો હિમાયત સાગર તળાવ તેલંગાણા, સોમગો તળાવ મેઘાલય. તો કે નાના, અહીંથી જ ખબર પડી જાય ક્યાં આવેલું છે, સિક્કિમમાં આવેલું છે. ઓકે, રાજાસમંદ સરોવર રાજસ્થાન અને રેણુકા તળાવ હિમાચલ પ્રદેશ. બાકીના બધા બરોબર છે. સોમગો ક્યાં આવેલું છે, તો કે સિક્કિમમાં આવેલું છે. તમારો જવાબ બી આવશે. કેમ ખબર છે, કારણ કે હું આની વિશે મેં વાંચેલું છે. એટલે સોમગો જે લેક છે કઈ જગ્યાએ આવેલું છે, સિક્કિમમાં આવેલું છે. સિક્કિમના ગંગટોકમાં આવેલું છે. બરોબર, તો યાદ રાખજો સિક્કિમ આવશે. બરોબર છે, મેઘાલય નહીં આવે. ચાલો નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું તળાવો અને તેમના સ્થાનોનો મેળ ખાતો ન હોય તેવો સમૂહ છે. મતલબ કે ભાઈ યોગ્ય રીતે નથી. ચિલ્કા આંધ્રપ્રદેશ, અહીંથી જ ખબર પડી જાય આ ઓડિશામાં આવેલું છે. બરોબર છે, આ શું છે કે ભાઈ ઓડિશામાં આવેલું છે. તો રૂપકુંડ ઉત્તરાખંડ બરોબર છે, લોનાર મહારાષ્ટ્ર બરોબર છે, લોકટક મણિપુર બરોબર છે. તો એક જ પેર છો તો કે ભાઈ જે ચિલ્કા છે ક્યાં આવેલું છે, તો કે એ ઓડિશામાં આવેલું છે, આંધ્રપ્રદેશમાં નહીં. બરોબર. તો હવે આની એક વિશેષતા તમે મને કહો ભાઈ, લોનાર જે આ જે છે ને, લોનાર જે સરોવર છે, લોનાર તળાવ છે, એ કઈ રીતના બનેલું છે, અને આ લોકટક તળાવ છે કઈ રીતના બનેલું છે, એની વિશેષતા શું છે તમારે કહેવાની છે. કઈ જગ્યાએ કહેવાની છે, આપણા કમેન્ટ બોક્સમાં કહેવાની. ઓકે, તો આ ચોથો પ્રશ્ન થયો છે તમારો હોમવર્કનો, કે ભાઈ લોનાર સરોવર અને લોકટક સરોવર છે એની વિશેષતા શું છે, એ કમેન્ટ બોક્સમાં લખવાની. શું કામ, કારણ કે આ બંને સરોવર પરીક્ષકના ફેવરિટ છે. દર વખતે એમાંથી કંઈક નો કંઈક પ્રશ્ન આવે. તો જોડકા સ્વરૂપે આવે તો પણ તમને આવડવું જોઈએ. રાજ્યો સાચા છે, બરોબર, મહારાષ્ટ્રમાં આવ્યું છે, મણિપુરમાં આવ્યું છે, પરંતુ એની વિશેષતા શું છે એ તમારે કહેવાની. ઓકે, તો બીજો કઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં, ભૂલતા નહીં વહાલા વિદ્યાર્થીઓ. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે જઈએ છીએ, નીચેનામાંથી કયો ધોધ વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે. મુતારાજી, મે, તુગેલા કે પછી એન્જલ વોટરફોલ. ભારતમાં નહીં આવેલા, ભારતની બહાર આવેલા છે. બરોબર છે. તો સૌથી ઊંચો વિશ્વનો જો વોટરફોલ કહેવામાં આવે તો એ એન્જલ વોટરફોલ છે. કઈ જગ્યાએ આવેલો છે, વેનેઝુએલામાં આવેલો છે. ઓકે, ક્યાં આવેલો છે, વેનેઝુએલા. કેટલી ઊંચાઈ છે, 979 મીટર છે. ઓકે, આ સિવાય મુતારાજી છે એ શું છે કે ભાઈ સાઉથ આફ્રિકન બાજુ ક્યાંક આવેલ છે. બરોબર છે. મે અને તુગેલા છે એ પણ એટલા નહીં, પણ વિશ્વનો સૌથી ઊંચો તમને કે ભાઈ હાઈટ ઉપર આવેલો તો શું છે, એન્જલ વોટરફોલ છે. 979 મીટરની ઊંચાઈ પર આવેલો છે અને કઈ જગ્યાએ છે, વેનેઝુએલામાં આવેલો છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ છે આપણો પ્રશ્ન, ચાલો યાદી 1 અને યાદી 2 ને સાથે સરખાવો. નીચે આપેલામાંથી જોડવાનું છે. ભાઈ જે તે ધોધ છે એ કઈ જગ્યાએ આવેલો છે, કયા રાજ્યમાં આવેલો છે, જોડવાનું છે. ચાલો, દૂધસાગર જે છે એ વોટરફોલ કઈ જગ્યાએ આવેલો છે, બરકાના છે. બરકાનાની તો આપણે આગળ ચર્ચા કરી ગયા હતા, બારાકરની. ઓકે, પછી ખંડિત છે અને પલાની છે. તો કર્ણાટક છે, ઓડિશા છે, હિમાચલ પ્રદેશ છે અને ગોવા છે. તો અહીંથી મને ખબર પડે કે ભાઈ દૂધસાગર છે કઈ જગ્યાએ, ગોવામાં આવેલો છે, મંડોવી નદીમાં પડે છે. કેશેમાં પડે છે, મંડોવી. ઓકે, ગોવાની મંડોવી નદીમાં પડે છે. પછી બરકાના છે, તો બરકાના ક્યાં આવેલો છે, તો કે બરકાના કર્ણાટકમાં આવેલો છે. B1 ક્યાં છે, જો A4 અહીંયા છે, A4 અહીંયા છે, અહીંયા નથી એટલે આનો આવે, અહીંયા નથી આના આવે. તો ભાઈ બી, બરોબર ને, બરકાના ક્યાં આવેલો છે, કર્ણાટકમાં આવેલો છે. અહીંયા નહીં, B3 છે. તમારો જવાબ બી આવશે. ઓકે, પછી ખંડિત છે, તો ખંડિત ક્યાં આવેલો છે, તો કે ઓડિશામાં આવેલો છે. અને પલાની કઈ જગ્યાએ આવેલો છે, હિમાચલ પ્રદેશમાં આવેલો. તો તમારો જવાબ બી બનશે. ઓકે, નેક્સ્ટ જોઈએ, હૈદરાબાદ નીચેનામાંથી કઈ નદીના કિનારે આવેલું, નર્મદા, ચંબલ, ગંગા કે પછી મુસી. આ પ્રશ્ન હોમવર્કમાં આપવા જેવો છે કે નહીં, આ પ્રશ્ન હોમવર્કમાં આપવા જેવો છે. નર્મદા નદીના કિનારે કયું શહેર આવેલું છે, તો નર્મદા નદીના કિનારે જબલપુર આવેલું છે, ભરૂચ આવેલું છે. બરોબર છે,
એટલે નર્મદા નદીના કિનારે નહીં આવે. આ સિવાય ચંબલ નદી રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી વહે છે, તો એના જે શું કે શહેરો છે ત્યાં આવેલા છે. ઓકે, મૂસી નદી છે ને એ આંધ્રપ્રદેશમાંથી વહે છે, બરોબર, આંધ્રપ્રદેશ તેલંગાણામાંથી વહે છે. અને હૈદરાબાદ જે છે એ મૂસી નદીના કિનારે આવેલું છે. ગંગા છે એ યુપીમાંથી વહે છે, બરોબર છે, યુપી ઉત્તરાખંડ છે એ રાજ્યોમાંથી વહે છે, પછી બિહાર ને ત્યાંથી થઈને જાય છે. તો ગંગા નદી જે છે એમાં શું છે કે ભાઈ ગંગા નદીના કિનારે તો ભાઈ પ્રયાગરાજ, વારાણસી ઘણા બધા શહેરો આવેલા છે. તો અહીંયા યાદ રાખજો કે ભાઈ મૂસી નદી જે છે ને, મૂસી નદીના કિનારે હૈદરાબાદ શહેર વસેલું છે. ઓકે, જો શહેરો હોય નદીના કિનારે હોય અને ડેમ હોય નદીની ઉપર હોય, શહેરો નદીની ઉપર ના હોય નહીં તો તણાઈ જાય. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. નદી અને તેના કિનારે આવેલા શહેરના સંદર્ભમાં નીચેનામાંથી કયું યોગ્ય રીતે મેળ ખાતું નથી? મતલબ કે ભાઈ એક કોઈ પણ એવું છે કે ભાઈ એ યોગ્ય રીતે છે નહીં. બ્રહ્મપુત્ર દિબ્રુગઢ, નર્મદા પુણે, ગોમતી લખનઉ કે પછી ચંબલ કોટા, એમ જ ને મેળ ખાતું નથી. એટલે મતલબ કે ભાઈ આમાંથી એક ખોટો. ચંબલ તમે સમજી શકો રાજસ્થાન પરથી આવે છે, રાજસ્થાનમાં કોટા છે એટલે આવી શકે, બરોબર. ગોમતી લખનઉ, ઓકે, તો હોઈ શકે. નર્મદા પુણે, તો શું છે કે ભાઈ મેળ ખાતું નથી, તો તમારો જવાબ આવશે નર્મદા જે છે પુણે છે એ નર્મદા નદીના કાંઠે નહીં. ઓકે, પુણે છે એ ક્યાંય કઈ નદીના કિનારે આવેલું છે તમારે કહેવાનું છે. ઓકે, તો પુણે છે કઈ નદીના કિનારે? પાંચ પ્રશ્નો થયા છે આપણા લેક્ચરના, અને 5 પ્રશ્નોનું મેં તમને હોમવર્ક આપેલું છે, એ તમારે કરવાનું છે. બાકી બ્રહ્મપુત્ર દિબ્રુગઢ અસમ, બરોબર છે, તો બ્રહ્મપુત્ર અસમમાંથી વહે છે. તમને ખબર ને દિહાંગ અને દિબાંગ નામની 2 નદીઓ એમને મળે છે, અને જે શું છે કે ભાઈ એમની ટ્રિબ્યુટરી બને છે. તો બ્રહ્મપુત્ર એકમાત્ર પુરુષવાચક નદી, દિબ્રુગઢ ક્યાં આવેલું છે? અસમમાં આવેલું છે, અને ત્યાં મળે છે, સાચી વાત છે ભાઈ, એમના કિનારે આવેલું છે. ગોમતી લખનઉ સાચું છે, અને ચંબલ કોટા એકદમ સાચું છે. જ્યારે પુણે છે કઈ નદીના કિનારે આવેલું છે તમારે કહેવાનું. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ અને આપણે જોઈએ છીએ કે ભાઈ શું છે. નીચેનામાંથી કયું શહેર સાબરમતી નદીના કિનારે આવેલું છે? સૌથી સહેલો પ્રશ્ન છે કે ભાઈ સાબરમતી નદીના કિનારે આવેલું શહેર છે એ કયું છે? વડોદરા છે ને એ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. કારણ કે ખબર કે ભાઈ વડોદરામાં જરાક પણ નદીમાં શું છે કે ભાઈ ભરાવો આવે એટલે નદીના મગરો બહાર આવી જાય છે, શહેરોમાં આવી જાય. શું કામ? કે વિશ્વામિત્રી નદીમાં ખૂબ બધા મગરો છે અને એને ભારતની લિમ્પોપો કહેવામાં આવે છે. કારણ કે શું કામ? કે લિમ્પોપો નદીમાં પણ ખૂબ મગરો હોય, તો વિશ્વામિત્રી આવશે, બરોબર. સુરત તો તમને બધાને ખબર છે ભાઈ, તાપી નદી, બરોબર ને, સુરત સોનાની મૂરત, તાપી. અને ભાવનગરમાં શું છે કે ભાઈ ભાવનગરને નદીના કિનારે કહો તો ભાવનગરમાં આવેલી નદી કહો તો ભાવનગરમાં તો ઘણી બધી નાની મોટી નદીઓ આવેલી છે. પરંતુ અમદાવાદ જે છે, બરોબર ને, સાબરમતી રિવરફ્રન્ટ, મેં તમને વાત કરી હતી કે ભાઈ ખૂબ સારું એવું કામ છે અને ખૂબ આગળ વધવાનું છે. તો આવો જે સાબરમતી છે કઈ જગ્યાએ આવેલ છે? તો કે સાબરમતી જે તમારું છે એ અમદાવાદ આવેલ છે. ઓકે, સાબરમતી નદીના કાંઠે આવેલું જે જિલ્લો છે, શહેર છે, કયું છે? અમદાવાદ છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ અમદાવાદ આવશે. અને ફરી એકવાર બરોબર છે કે ભાઈ વેબ સંકુલ દ્વારા રેલવે ગ્રુપ ડી ની પરીક્ષા માટે એક સ્માર્ટ કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેના અંતર્ગત તમને 600+ લાઈવ લેક્ચર, વિડીયો લેક્ચર્સ મળી જાય છે. આ સિવાય ટોપિક વાઇઝ ટેસ્ટ મળી જાય, લેક્ચર નોટ્સ મળી જાય, ફ્રી PDF મળી જાય છે. જે કાંઈ પણ લેક્ચર છે તમારો સંપૂર્ણ સિલેબસ કવર કરે એવી રીતના તમને ભણાવવામાં આવેલ છે. કંઈ પણ ટોપિક તમારે જીકે નો હોય, મેથ્સ નો હોય કે કોઈ પણ ટોપિક તમારે શીખવો હોય તમે આસાનીથી આમાંથી શીખી શકો છો, ખૂબ સાદી સરળ ગુજરાતી ભાષામાં. ઓકે, આ સિવાય ટેસ્ટ પણ છે, તમે મૂલ્યાંકન તમારું કરી શકો છો. હવે તમને ખ્યાલ છે કે ભાઈ તમને ટાઈમ મળી ગયો છે. ઓકે, અને 3 મહિના માટે આની ફી ફક્ત 1999 રૂપિયા છે. જો તમારે આમાં જોડાવવું છે તો પ્લે સ્ટોરમાંથી વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને આપણા જે આ હેલ્પલાઇન નંબર ઉપર છે ને તમારે કોન્ટેક્ટ કરવાનો કે ભાઈ મારે આ કોર્સ માટે પરચેજ કરવું છે, આમાં જોડાવવું છે, એટલે તમને ત્યાંથી માર્ગદર્શન મળી જશે. ઓકે, તો મળતા રહેશું આવા ને આવા અલગ લેક્ચર્સ લઈને તમારી માટે નોલેજ વાળા. અને ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જો લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરવાનું છે, મેક્સિમમ શેર કરવાનું છે, અને કેવા તમને લેક્ચર લાગ્યો એના અભિપ્રાય આપવાના છે, બરોબર છે. અને જે કાંઈ પણ હોમવર્કમાં 5 પ્રશ્નો આપેલા છે તે 5 પ્રશ્નો તમારે કમેન્ટ બોક્સમાં દર્શાવવા. ઘણા બધા વિદ્યાર્થીઓ લખે છે અને ઘણા વિદ્યાર્થીઓ નથી પણ લખતા. લખે છે એમને ખૂબ અભિનંદન, સારી બાબત છે. અને જે નથી લખતા એમને કહું ભાઈ લખજો. એનાથી શું છે કે ભાઈ તમે એટલું સર્ચ કરશો, બરોબર, સર્ચ કરશો, લખશો તો તમારા માઇન્ડમાં સેવ થશે.
અને આપણે એવા સાવ રમકડા જેવા પ્રશ્નો નહીં આપીએ, કંઈક એવું તમને આપશું હોમવર્કમાં જેનાથી તમારું નોલેજ વધે. બરોબર, તો આ બધી જ બાબતોનું ધ્યાન રાખજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત. થેન્ક યુ.